બધું મેશ કરી અને અંદર જ આ રીતે મેશ કરો એટલે બધું મિક્સ થઈ જાય। તો દોસ્તો કેટલી જોરદાર પાવભાજી દેખાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। હેલો દોસ્તો, જલારામ કિચનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું પાવભાજી અને પાવભાજી બનાવવા માટે આપણી પાસે છે આ 5 પેકેટ પાવ, જે મારુતિના પાવ છે અને સાઈડમાં આપણી આ સબ્જીઓ ઉકળી રહી છે, બરાબર છે। આપણી પાવભાજી 25-30 જણ માટે બને છે, જેથી વિડીયોને લાસ્ટ સુધી જોજો અને વિડીયોમાં નવા હોય, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કેમ કે આવા નવા વિડીયો તમને આ ચેનલ પર જોવા મળશે, અને લાઈક જરૂર કરજો, બરાબર છે। ચલો આગળની કામ ચાલુ કરીએ। આમાં તમારી પાસે જે કોઈ સબ્જી હોય તમે યુઝ કરી શકો છો। તમે આમાં બટાકા, ફ્લાવર છે, બીટ છે, શિમલા મરચાં છે, પછી બધું જ યુઝ કરી શકો છો। મારી પાસે અત્યારે ખાલી ફ્લાવર, બટાકા અને વટાણા 3 જ વસ્તુ છે, બરાબર છે। તો આપણે 3 વસ્તુને લઈને પાવભાજી બનાવશું, સૌથી જોરદાર બનાવશું, બરાબર છે। ચલો ચાલુ કરીએ। આપણી પાસે છે આ તપેલું। તમે પાવભાજી જો તમારી પાસે જો કઢાઈ હોય તો કઢાઈનો પણ ઉપયોગ કરી શકો, અને તમારી પાસે તવો હોય તો તવાનો પણ ઉપયોગ કરી શકો। આપણે થોડીક વધારે બનાવવાની છે ને આપણી પાસે મોટી કઢાઈ નથી, એટલા માટે આપણે તપેલામાં જ પાવભાજી બનાવશું, બરાબર છે। સૌથી પહેલાં થોડું તેલ ગરમ થાય, થોડુંક જીરું નાખી અને તેને તતડાવા દેવાનું। જીરું તતડી જાય એટલે અંદર તમારે શું કરવાનું છે, ઝીણી ઝીણી કટિંગ કરેલી ડુંગળી રાખવાની છે, બરાબર। જે એકદમ બારીક કટિંગ કરેલી ડુંગળી છે અંદર નાખી દેવાની। મીડિયમ ફ્લેમ ગેસની રાખી અને ડુંગળીને થોડી વાર તમારે શેકાવા દેવાની છે, બરાબર। જો ડુંગળી કેવી રીતે શેકાય છે, થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તમારે શેકવાની છે, ઓકે। ડુંગળીને આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આમ અને શેકતું રહેવાનું છે, બરાબર। ડુંગળી હવે એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। આ છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ, અને એને પછી આપણે થોડી વાર ફેરવીશું, એને થોડું ગોલ્ડન થવા દઈશું આપણે। વિડીયોને દોસ્તો લાસ્ટ સુધી જોજો, વિડીયોને સ્કીપ કરતા નહીં, અને ચેનલમાં નવા તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે તમને આવા નવા વિડીયો વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માટે હોય તો તમને આ ચેનલ પર મળી જશે। લસણ અને આદુ મરચાંની પેસ્ટ થોડી ગોલ્ડન થઈ જાય એટલે હવે અમે એડ કરીશું ટામેટાં। ટામેટાનું પ્રમાણ પાવભાજીમાં થોડું વધારે રાખવું, કેમ કે ટામેટાં થોડા વધારે હોય તો પાવભાજીનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે। હવે ટામેટામાંથી જ્યાં સુધી મસ્ત તેલ ના છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દેવાનું છે, બરાબર છે। ટામેટાને આમ ચલાવતા રહેવા, જેથી કરીને નીચે ના ચોંટી જાય, બરાબર। થોડી વાર એને આમ ચલાવતું રહેવાનું છે, બરાબર। જો દોસ્તો ટામેટામાંથી મસ્ત હવે તેલ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે મસાલા કરી દઈશું। મસાલા કરતા પહેલાં એક ધ્યાન રાખજો કે આપણે આ થોડુંક વધારે ક્વોન્ટિટીમાં બને છે, 25 જણ માટે પાવભાજી બને છે, એટલે મરચું અને જે તે સામગ્રી અંદર નાખશું થોડી વધારે ક્વોન્ટિટીમાં નાખશું। તમે જો ઓછું બનાવો તો તમારે ઓછી ક્વોન્ટિટીમાં જ નાખવાના છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો, બરાબર છે। આ છે લાલ મરચું, બે ટેબલ સ્પૂન લાલ મરચું નાખ્યું છે, બરાબર છે। 1 ચમચી હળદર છે, ધાણા જીરું પાવડર 2 ચમચી। હવે એમાં નાખીશું આપણે આ પાવભાજીનો મસાલો। પાવભાજીનો મસાલો નાખતાની સાથે આખા કિચનમાં એકદમ મસ્ત પાવભાજીની સુગંધ આવવા લાગી છે। તમે આ રીતે જરૂર બનાવજો, એકવાર જરૂર ટ્રાય કરજો, એટલે તમને બનાવવાની અને ખાવાની બંનેમાં મજા આવશે। હવે થોડી વાર મસાલા આપણે આમ શેકાવા દેશું। વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગતી હોય છે મિત્રો, એટલે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હવે મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે મિત્રો, એટલે આમાં આપણે સબ્જી એડ કરી દઈશું। તમારી પાસે જે કોઈ સબ્જી હોય એ યુઝ કરી શકો છો, બરાબર છે। મારી પાસે ફક્ત બટાકા, વટાણા અને ફ્લાવર 3 સબ્જી છે, એટલે આપણે 3 સબ્જીનો યુઝ કરી
અને બનાવશું. હવે આમાં મિક્સ કરી લઉં છું. સબ્જીઓને આ રીતે મિક્સ કરી લેવાની છે બરાબર. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આને મીઠાને મિક્સ કરી દઈશું. આ મેસર છે, આનાથી આ રીતે મેસરથી આને મિક્સ કરી નાખવાની છે. એકદમ આપણી પાવભાજી એકદમ મેશ થઈને એકદમ જોરદાર તૈયાર થઈ જશે તપેલામાં. જોઈ લેજો. હવે આપણે પાવ શેકી અને તમને સર્વ કરીને બતાવું છું કઈ રીતે જોવાય છે. આપણે આ શેકી લીધા છે મસાલામાં પાવ આ રીતે જ શેકી લેવાના છે. થોડો મસાલો લઈ અંદર મિક્સ કરીને આ રીતે શેકી લેવાના બરાબર. તો જુઓ તૈયાર છે આપણી જોરદાર પાવભાજી.